અમદાવાદ ભાજપમાં ઉમેદવારોની જાહેરાતને લઈને આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચી ગયો છે। ટિકિટની જાહેરાત પહેલા ખાનપુર ભાજપ કાર્યાલય પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ભાજપ કાર્યાલય આવતા તમામ લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ચેકિંગ બાદ જ કાર્યાલયમાં પ્રવેશ આપવા પોલીસને સૂચના આપવામાં આવી। માત્ર પરિચિત લોકોને જ શહેર કાર્યાલયમાં પ્રવેશ આપવાના આદેશ અપાયા છે। જે લોકો આવી રહ્યા છે તેમના આઈડી કાર્ડ ચેક કર્યા બાદ જ તેમને પ્રવેશ આપવા સૂચના અપાઈ। ખાનપુર ભાજપ કાર્યાલય પર કડક સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે। જ્યાંથી ભાજપનો ઉદય થયો તે ખાનપુર કાર્યાલય પર પહેલી વખત લોખંડી પહેરો લાગ્યો છે। ત્યારે ગુજરાતમાં 3 દાયકાનું શાસન છતાં ભાજપને કોનો ડર લાગી રહ્યો છે તે સવાલ છે। શું ભાજપને પોતાના જ કાર્યકરો ઉપર વિશ્વાસ નથી? ખાનપુર કાર્યાલય પર પહેલી વખત જોવા મળ્યા કડક ચેકિંગના આવા દ્રશ્યો। ઇતિહાસમાં પહેલી વખત નેતાઓ કાર્યકરોના આઈડી કાર્ડની ચકાસણી કરવામાં આવી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અમદાવાદ મનપાના નામોની યાદી જાહેર થાય તે પહેલાં આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદ સ્થિત ખાનપુર કાર્યાલય ખાતેથી કે જ્યાં આગળ મોટી માત્રામાં પોલીસ બંદોબસ્ત છે તે તૈનાત કરવામાં આવ્યો છે અને જે સુરક્ષા માટે જે સ્પેશિયલ પર્પસ વ્હીકલ છે તે પણ તૈયાર કરવામાં આવ્યું છે। જે લોકો ખાનપુર કાર્યાલયમાં પ્રવેશ લઈ રહ્યા છે તેમને વિશેષ ચેકિંગ કરીને અહીંયા જવા દેવામાં આવી રહ્યા છે। કેટલાક લોકો સાથે વાત કરીશું। અહીંયા સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે। આઈ કાર્ડ જોઈને આપ અંદર પ્રવેશ આપી રહ્યા છો? હા। અચ્છા, શું ખાસ ચેકિંગ કરવાનું કારણ છે? કોઈ નહીં, એમ જ ખાલી કે એમનો ઉપરથી ઓર્ડર આવ્યો હતો કે ભાઈ જે અજાણ વ્યક્તિ આવે એનું આઈ કાર્ડ ચેક કરવું। અચ્છા, ખાસ શું સૂચના છે? કઈ સૂચના કંઈ નહીં। એટલે કેવી રીતે ચેકિંગ કરવું? આઈ કાર્ડ ચેક કરવું કે કયા પ્રકારે ચેકિંગ કરવું? હા, આઈ કાર્ડ ચેક કરવા માટે સ્વાભાવિક હોય એને જવા દેવાનું, એમ ઓળખીતા હોય એને જવા દેવાનું। સ્વાભાવિક રીતે જે બંદોબસ્ત અહીંયા લાગેલો છે તેમના દ્વારા કહેવું છે કે ખાનપુર કાર્યાલયથી સ્પષ્ટ સૂચના છે જે લોકો પરિચિત હોય તેમને જ જવા દેવા, અજાણ્યા લોકો આવે તો તેમના ખાસ આઈડી કાર્ડ ચેક કરવા। આ પ્રકારની સુરક્ષા છેલ્લા સમય અમદાવાદમાં કેમ કરવામાં આવી છે તેને લઈને પણ અનેક કાર્યકરો છે તે પણ ગણગણાટ કરી રહ્યા છે। કેમેરા પર્સન દીપક સેન સાથે રણોકરમાં TV9 અમદાવાદ।